ભારત માતા કી એવા જ રમેશભાઈ મહેશ્વરી આપણા મુખ્ય મહેમાન છે મુન્દ્રાના ધારાસભ્ય શ્રી એમનું સન્માન કરવા માટે મોથાળાના સરપંચ ભાઈ શ્રી વિરેન્દ્રસિંહજી સોઢા અને વસંતભાઈ ભાનુશાલી આપ પધારો રમેશભાઈ નું અભિવાદન કરો ગાંધીધામ વસંતભાઈ ભાનુશાલી આશાપુરા માત કી મતિયા દાદા કી પધારો બાબુ વિરેન્દ્રસિંહ સોઢા એવા જ આજના પ્રસંગે મુખ્ય મહેમાન અને માનવતા આગેવાન અને અખિલ કચ્છ ચારણ સમાજના પ્રમુખ એક પોતાના દરમિયાન ગાળો નોકરીમાં જબરદસ્ત જે ગુનાહિત પ્રવૃત્તિમાં સિકંદર કહેવાય એ એમના નામથી જેમના ટાંટિયા ઢીલા થઈ જાય એવો રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા એવોર્ડ ધરાવનાર વિજયભાઈ ગઢવી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનું સન્માન કરવા માટે શાલ ઓઢાડીની વિનંતી કરું જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી એપી જાડેજા અનિરુદ્ધસિંહ પી જાડેજા પૂર્વ પ્રમુખ તાલુકા ભાજપ અબડાસા સોનલ માત કી એવા જ एक शख्सियत एवी शख्सियत कि जिंदगी का साथ निभाता चला गया हर फिक्र को धुएं में उड़ाता चला गया एवा ज आदरणीय नाम समग्र समाज माटे बधा समाजो जेने सन्मान दीधुं है ए पण आपणा आजना मुख्य मेहमान छे आदरणीय जुवानसिंह अमीरजी जाडेजा एमनुं सन्मान करवा माटे विनंती करूं भाई श्री वालजी त्रिकुमदास भानुशाली जुवानभाईनुं सन्मान करो आप भारत माता की आशापुरा मात की अपना दादा की एवा सिंधी समाज भानुशालीना प्रमुख अने एटલું આપણે કહી શકીએ કે શૂન્યમાંથી જેમણે સર્જન કર્યું પોતાની શક્તિથી પોતાની કુનેથી આજે જબરું નામ ગંગારામભાઈ ભાનુશાલી એક વડીલ તરીકે જયંતિભાઈને ગમે ત્યારે ક્યારેક તકલીફ થાય માનસિક રીતે કોઈ એવા મૂંઝવણ રીતે તો એમનું પીઠ પણ મળ્યું છે એમનું એક ચટ્ટાન તરીકે સમર્થન મળ્યું છે એવા ગંગારામ ભાનુશાલીનું આર્થિક ભાઈ શ્રી કચ્છ ઉદયના એમડી મેનેજિંગ ટ્રસ્ટી એમનું સન્માન કરવા માટે હરિમામા મહારાજ કી પંચાયતના ઉપપ્રમુખ અને મહિલા મોરચાના હમણાં પ્રમુખ થયા એવા આદરણીય બેન છાયાબેનની ઉપસ્થિતિ છે એ પણ આપણા માનવંતા મહેમાન છે બેનશ્રી તો એમનું સન્માન કરવા માટે વિનંતી કરું અમારા શાસક પક્ષના નેતા નોટરી ધારાસભ્ય બેનશ્રી નોટરી અને ધારાશાસ્ત્રી બેનશ્રી નિર્મળાબેન આસર નિર્મળાબેન આસર આપ બેનશ્રીનો છાયાબેનનું સન્માન કરો પધારો સોનલ માત કી સમાજના બધા આગેવાનોનું આપણે સન્માન કરશું એ પહેલા એક સન્માન એવી રીતે કરી મિત્રો કે હું નાનો હતો ત્યારથી મને આ નામ સાથે લગાવ છે ભાનુશાલી સમાજ જ્યારે એમની શરૂઆત સમાજની કહેવાય કે મા લક્ષ્મીની સરસ્વતીની કૃપા થવાની હોય થઈ રહી હોય ત્યારે જેનું નામ હોય અને અત્યારે એ ટીકેલું નામ હોય સમાજના અનેકવિધ સમાજના પ્રસંગોમાં જેમનું સહકાર હોય આર્થિક હોય યોગદાન હોય એવા વલ્લભભાઈ ભાનુશાલી આપણી વચ્ચે છે એમને સન્માનિત કરવા માટે અમારા પાર્ટીના આગેવાન તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વડીલ શ્રી અમરસિંહભાઈ ભાનુશાલી વિનંતી કરું કે આપ અભિવાદન કરો વલ્લભભાઈ ભાનુશાલીનો हिंगलाज मात की धन्यवाद अमरसिंहभाई वल्लभभाई आत्माराम चौधरी वाड़ीलाल तोकार महेश नारायणजी भानुशाली परेश भानुशाली परेश जाडेजा हुकूमतसिंह जाडेजा हिम्मत दामा जयदीपसिंह जाडेजा वालजी त्रिकुमदास भानुशाली भरतभाई शंकरलाल भानुशाली आप बधा मित्रों पधारो
બેઠેલા જેટલા આગેવાન બધાના મિત્રો આપના દ્વારા સમિતિ દ્વારા સન્માન સમયની પાબંદીના અનુસંધાને હું નામ મંત્રી અહીંયા વ્યક્ત કરો આપ આપનું માર્ગદર્શન પણ આપો. સૌ પ્રથમ દલિત સમાજના આગેવાન અમારા રાબર ભાઈશ્રી ખેતીભાઈ માસ્તરને વિનંતી કરો આપ અહીં આપનું નિવેદન કરો. આપ આપનું વાત કરો આપને. પરમ વંદનીય મહારાજ સાહેબ, ઉપસ્થિત મહારથીઓ, અબડાસા લખપત અને 95 નો જન્મ જ ઋણ ચૂકવવા થયું છે. કૃષ્ણજી વર્મા સાહેબનો કોઈ એવું સ્વપ્ન હશે કે મારો કોઈક વારસદાર તો ક્યારેક જન્મશે. જે અબડાસામાં એ જન્મ્યા તે જ અબડાસામાં જયંતિભાઈ જન્મ લીધો અને એક પુત્ર તરીકે આજે એમને શિક્ષણની જ્યોત જગાવવા માટે શિક્ષણના કોલેજનું એમને પાયો નાખ્યો. પુત્ર તરીકે એમણે ઋણ ચૂકવ્યું. હવે વાત રહી પિતા તરીકે શું કરવું, તો અનિરુદ્ધના પિતા તરીકે એક બાળક જ્યારે જ્યારે શિક્ષણ લેશે ત્યારે અનિરુદ્ધ થઈને જયંતિભાઈ અને મધુબેનને પગે લગાવવા આવશે. કેટલો મોટો વેપારી દૃષ્ટિકોણ. ત્રીજી વાત, આજથી સુધીના અબડાસાના મેનેજમેન્ટમાં આવતા બધી જ મહાકાય પ્લાન્ટોના મુરબ્બીઓને મળ્યા. એમને એક જ વાત આવી કે હું મારા માણસને કેમ રોજી અપાવી શકું. અબડાસા ક્યારેય કલ્પના પણ નહોતો કરતો કે અબડાસાને કોલેજ મળશે. એમણે કોલેજ અપાવી અને કેવી કોલેજ કે બધો જ વજન પોતાનો પર ઉપાડીને આજે સરકારના ખભે ઉપર નાચનારા ઘણા માણસો છે. જયંતિભાઈ પોતાના ખભે નાચે કારણ કે કિસાન પુત્ર છે. કિસાન પુત્રને કોઈ દિવસ સુખ હોય નહીં. એમણે કહેલું છે કે મારે હંમેશા મારા ભાનુશાલીભાઈ બીજો ઘણે પરસેવો આજે હું મારો એ પરસેવો રહીશ. તેથી અગત્યની વાત, અમારા દલિત સમાજને એમણે ઘણો બધો સહકાર આપ્યો છે. 262 ગામડાઓના લોકોને એમણે આ કિટ્સ અપાવીને ખૂબ મોટું કામ કર્યું છે. એનાથી વિશેષ અબડાસાની સૌથી મોટી આદર્શ કુમાર છાત્રાલયની 2 કરોડ અને 73 લાખનો મોટો પ્રોજેક્ટ, 2 કરોડ 73 લાખની ખર્ચે નવી અદ્યતન છાત્રાલય બનશે. એ જયંતિભાઈનું સ્વપ્ન છે અને આ વખતે જ્યારે અમે ગયા ત્યારે એમણે કીધું કે જયંતિભાઈએ તૈયાર કરેલો પ્રોજેક્ટ છે, 100% ફેબ્રુઆરીમાં એનું થશે. ખરેખર જયંતિભાઈને હું વંદન કરી મહારાજ સાહેબને ખરેખર આશીર્વાદ એમને ભેગા છે. દરેક ક્ષેત્રે એમણે એટલું બધું કામ કર્યું છે. જો યાદી કહું તો કદાચ આપણે સૌ કટાડી જઈએ. અસ્તુ. પરિવારના જ આગેવાન મિત્ર તાલુકા સમિતિના કારોબારીના ચેરમેન ભાઈ શ્રી મહેસાજીભાઈને વિનંતી કરું આપ આપનું અહીંયા ઉદ્બોધન કરો. મહેસાજીભાઈ સોટા, અગ્રણી ક્ષત્રિય સમાજ. આજે કનકપર ગામमध्ये શ્યામજી કૃષ્ણ વર્મા શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા ટ્રસ્ટ સંચાલિત અને સ્વ અનિરુદ્ધ જયંતિલાલ આર્ટ્સ કોલેજ આર્ટ્સ અને કોમર્સ કોલેજના ભૂમિપૂજન પ્રસંગે અત્રે ઉપસ્થિત પરમ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજ, આજની સભાના અધ્યક્ષ આદરણીય વડીલ શ્રી પુરુષોત્તમભાઈ ગઢવી સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, ગુજરાત રાજ્ય એસટી નિગમના ડાયરેક્ટર ભાઈ શ્રી અર્જુનભાઈ રબારી સાહેબ, અંજાર વિસ્તારના ધારાસભ્ય બેન શ્રી નિમાબેન આચાર્ય, માંડવી વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી મંગલભાઈ દાદા, મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી રમેશભાઈ મહેશ્વરી, મંચ સૌ મહેમાનો અને અત્રે ઉપસ્થિત સૌ કચ્છભરમાંથી પધારેલા મારા સૌ વડીલો, ભાઈઓ, માતાઓ અને બહેનો, આજે આપણે જે કોલેજનો ભૂમિપૂજન કર્યું, આ કોલેજ આપણા માટે ખરેખર જોવા જઈએ તો અબડાસા વિસ્તાર માટે એક સોંપવાનું છે. આ વિસ્તારમાં કોલેજનું શિક્ષણ મેળવવા માટે આપણી પાસે કોઈ કોલેજ ન હતી. એ આપણું સપનું આપણા આદરણીય ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલીએ જે સાકાર કર્યો, હું એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનો આભાર માનું છું. આપણા વિસ્તારમાં અને વિકાસ કામોની અંદર
સિંચાઈ ક્ષેત્રે હોય, આર્થિક ક્ષેત્રે હોય, શિક્ષણ ક્ષેત્રે હોય, જે જયંતિભાઈએ પ્રયાસો કરી અને જે કાર્યો કર્યા છે તે બદલ હું જયંતિભાઈનો આભાર માનું છું અને એટલું કહી વિરમું છું. ભારત માતા કી. યુનિવર્સલ વિકાસ અથથી કરીને ઇતિ સુધીનો, અને એ એવા પ્રકાશનો વિકાસ જેમાંની અંદર હેતુલક્ષી કહેવાય. એ હેતુલક્ષી વિકાસ માટે જયંતિભાઈને જેટલા આપીએ એટલા અભિનંદન ઓછા છે. હવે અમારા સૌના આગેવાન આદરણીય તારાચંદભાઈ છેડા સંજોગો સાથે અહીંયા ઉપસ્થિત નથી થઈ શક્યા. એમનું એમને ખેદ છે અને એ પ્રસંગ એવા પ્રકારનું છે કે ત્યાં એમની હાજરી દેવી જ પડે. મિત્રો, એમણે આપણને સંદેશ મોકલ્યું છે. આદરણીય જયંતિભાઈ ભાનુશાલી, અધ્યક્ષ શ્રી કચ્છ જિલ્લા ભાજપ, ધારાસભ્ય અબડાસા મત વિસ્તાર, સાદર વંદના. જય ભારત સાથે જણાવવાનું કે ચિરંજી અનિરુદ્ધની વિદાયને આપે સ્વીકારી લીધી અને તેમની વિદાયને આપે અવસરમાં પલટાવી અને તેમના નામે માનવતા ભર્યા જીવદયા અને શિક્ષણના જે કાર્યો કરી રહ્યા છો તે માટે આપને મારા તથા મારા પરિવારના સલામ છે, વંદન છે. પ્રભુ આપને આવા કાર્યો કરવાની શક્તિ આપે અને આવા કાર્યોમાં મારા પરિવારને પણ ભાગીદાર બનાવો તેવી અપેક્ષા. આજના પ્રસંગે મારા બનેવીના ઓપરેશન માટે મુંબઈ જવું ખૂબ જરૂરી હતું, માટે હાજરી આપી શકું તેમ નથી, તો ક્ષમા કરશો. કાર્યક્રમની સફળતા તારાચંદ ટી છેડા. એવી રીતે જ આપણને સંદેશ આપ્યું છે આદરણીય અનંત બાપા, એમણે પણ શુભેચ્છા સંદેશ મોકલાવ્યું છે. જિલ્લા શિક્ષણ સમાજના પ્રમુખ ભાઈ શ્રી રામસંગજી જાડેજા પણ એ સંજોગ વરસાદ નથી આવી શકે, એમણે પોતાના શુભેચ્છા સંદેશ મોકલ્યા છે. હવે પ્રમુખશ્રીનો અને સંતશ્રીનો ઉદ્બોધન કરવું તોય પણ ચાલશે એવા હવે પછીના વક્તાને હું બોલું છું. ઇસ્માલભાઈ મંદરા, અહીં પધારો. પાચુંડા આપ આપનું ઉદ્બોધન કરો. ઇસ્માલભાઈ મંદરા. અનિરુદ્ધ જયંતિલાલ ભાનુશાલી જે કોલેજની સ્થાપના એટલે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે તેવા પ્રસંગે પધારેલા માનનીય સંત શ્રી હરિદાસજી બાપુ, લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયંતિભાઈ અને બીજા ક્ષેત્રના લોકલાડીલા ધારાસભ્યશ્રીઓ, આજના પહેલાં કહેવાનું હોય મારે, કદાચ ભૂલ થઈ ગઈ, આજના સમારંભના પ્રમુખ સાહેબ અને મારા વડીલ મિત્ર પુષ્પદાનભાઈ, આઈ એમ સોરી, તો અને તમામ આગેવાનો, ભાઈઓ, વડીલો, પ્યારા નવયુવાનો, પ્યારા બચ્ચાઓ, મારી માતાઓ અને બહેનો, અને શિક્ષણ જગત ચાય વિદ્વાન વેઠાય, શિક્ષણ જા માળું વેઠાય, શિક્ષા જા ખરેખર માળું વેઠાઈને આ બોલા તો ગજ ટૂંકો પા, છતાં પણ हिकिड़ी फर्ज पई है એટલે मूंखे हकीकत तो सत्य जेको हकीकत है ये चवणी पे અને ઘણી વખત પહેલાં બોલી जी आदत हुई રહેતાસી 12 મહિને में एकांत वक्त बोलो था छतां पण हिकिड़े साहिब चयईं न असीं गिरीवर जा मोरला कंकड़ पेट भरन रुतावे न बोलिए तो हईड़ा फाट मरन. तो बोलणो खपे ये मुझी फर्ज है અને એના અધીન રહીને શબ્દ બોલતો છે તું કે વક્તવ્ય આજે વધુ સમય ખરાબ ન કર્યા. તો અનિરુદ્ધ જે પાંચે છોકરે જે નાલે જો કોલેજ થઈ રહી है અને વિચાર કર્યો ઉછળતો કૂદતો રમતો ખેલતો ભણતો યુવાન જોધ સમજાજે સમજી કોલેજ में ભણતર તરવરિયો યુવાન અને એની જા સમજી કે ન એ અલવિદા કરે વञे इन जो मृत्यु थिए इन जी मौत थिए ये स्वर्गवासी थिए ये मड़िया शब्द इनमें अची था वञनि. खैर हिकिड़ो गीता में चई न कदाच बोलंदो न तो 17वें अध्याय में चई नहीं એટલે इंग्लिश में गीता में आई एम द क्रिएटर आई एम द डिस्ट्रॉयर. जे भगवान चए विनाशक आऊं जइया, गॉड चए अल्लाह चए विनाशक आऊं जइया ने सर्जक आऊं जइया. इनमें जरा गमगीन न थी जा पर आंजी फर्ज रही ई चुक जाना इन फर्ज जो धन्यवाद एनी माँ ने पे के अरे इनजे वड़ीले के इनजे कुटुंब के इनजे खानदान के इनजे मित्र वर्तुल के ही अवसर विचार करो किन रीते झड़पे गणो के कॉलेज करनी कॉलेज जा खातमुहूर्त करना किते के सेवा भावी समझी गिनो के हॉस्पिटल जनरल दान दीणो किते के समझी गिनो के बेवा और तू यतीम है तेजा आंसू लुछड़ा
કેતેક વञी करे समझी गिनो रोड रस्ता आडो आवरो आ तात्कालिक कोई इमरजेंसी कोई जेकी कम पे तेमें तन मन ने धन से भोग दीणू ई विचार कर्यो कि एनी के धन्यवाद अने शाबाशी दिया तो अने एन जो अजर दींदल तो खुदा ने खुदा जवाबी बजाय इन सिवाय पांजी कोर ताकत है। पर आऊं एकड़ी गाल चाहतो कि मौत समझो मृत्यु समझो स्वर्गवासी समझो अलविदा समझो वफात समझो पर आऊं ई चाहतो कि अनिरुद्ध जो मौत ना तो मृत्यु खुद मरी अनिरुद्ध जीवंत है मृत्यु पिंड मरी गई अनिरुद्ध जीवंत है अने जीवंत रेवाळो है अजे सुवर्ण अक्षर तारीखू लिखाजे जुई अबड़ा सेजियों ने कच्ची तारीखू लिखाजियूं इनमें अतिशयोक्ति का आवेश वाली गाल ना है कॉलेज जो सोनू लदो बाकी कटे ईमानदारी जी गाल आसीबेन तेजस्वी विद्यार्थी वासी पण एनी सगवड़े जे लीधे साहेब मुजा होते रह्यासी समझा उते ज रह्यासी अने इनमें जरा समझी गिनो कि असांजी जेकी जेकी विकास की गति हुई दिन प्रतिदिन रूंधा थिया हुई तो दाए माण्हू चवंदा आहिनि इनमें तो समझी गिनो ॻाल्हि करो है कि तन मन ने धन से भोग ॾियणो खपे जे अने कच्छी में कहावत है न जे जिनी तिनी न थिए किर्त संदा कम राणू रत तॾहिं निकिरी जॾहिं तीरा जे चम ते सिवाय समझी गिनो कि जंहिंजा तेजा कम नहीं तो प्रपोजस करणु अने खुदा समझी गिनो जे इनजो डिस्पोज कॾहिं करे थो मैन प्रपोजिस एंड गॉड डिस्पोज मुंहिंजी बोल न थींदी वई तो वो करींदल है भले साथ सरकार दे पर नियत सची खपे रोगियूं गाली न खपे अने ही जेटलियूं भा गाली करे तो एटलो अमल करे तो काल इनके चयो जे यार फोन करे कासी रखी थी विचार के जाने तो मारू भी जी हूंदो MLA जो मारू सजे भाजपा जी कच्ची जवाबदारी अने ई समझी के मारू बीजी हूंदो बीजी न 15 मिनट में तो फोन पाछो अचे जॉन जो अने ई ने आ तो नरोड़ा में भेगा रहिया आहियूं 5-7 वारी भेगी मुंहिंजो हिकिड़ो नंढड़ो कमु पढ़ो ने नंढी सर्विस हुई लिमिटेड कंपनी में सर्विस कंदो हुउसि अने नंढड़ो हिकिड़ो कमु पढ़ो गुडा गुडे मानी खाधी आहे ई पहले थी शौक़ीन माण्हू आहिनि ॻाल्हि जो त चीजूं न मूंखे घणे ॻाल्हि वक़्तु न आहे वक़्त जी पाबंदी है समय मर्यादा जी पाबंदी है एटले समझी गिनो एटलो वक़्त आउं टूंकाए करे मणी के विरमिया तो जय हिंद जय भारत। धन्यवाद इस्माइल भाई या चंद्र दिवाकर सारस्वत जे रहे प्रवृत्ति એને બિરદાવવી અને જી જનરેટર ઓર્ગેનાઇઝર ડી ડિસ્ટ્રોય ગોડ આપણને બધાને પ્રેરણા આપે એ વાત તમારી સાચી વાત છે। હવે ભાનુશાલી સમાજના આગેવાન આદરણીય રવજીભાઈને વિનંતી કરું આપનું ઉદ્બોધન કરો સંબોધન પ્રમુખ શ્રીનો જ કરશો સંત શ્રીનો જ ચાલશે। આજે વિદ્યા મંદિર કોલેજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એ કોલેજ બનાવવા માટે શ્રી જયંતિભાઈ ભાનુશાલી પરિવાર સ્વર્ગીય અનુરુદ્ધભાઈના નામ સાથે જોડીને એનો કાર્યક્રમ બનાવ્યો છે। વિદ્યા મંદિર બનાવવા માટે જે પ્રયત્ન એમણે કર્યો છે અને એ પ્રયત્નમાં આજે આપણે બધા સહભાગી થયા છીએ તો આ કાર્યક્રમના આજના પ્રમુખ શ્રી પુષ્પદાનભાઈ અને સર્વ આગેવાનો તથા અબડાસા તાલુકાના આપ સૌ આજુબાજુના ગ્રામજનો કચ્છમાંથી પધારેલા ભાઈઓ બહેનો અને મુંબઈ જામનગર અમદાવાદથી સમાજના ભાઈઓ જે પધારે છે એ ખરેખર એક ગર્વની વાત છે। આપણા તાલુકામાં એક વિકાસનો જે પંથ તૈયાર થઈ રહ્યો છે એ વિકાસ આપણો ભવિષ્યને ખૂબ જ ઉત્તેજના આપશે। આપણો તાલુકો અત્યારે જયંતિભાઈ ધારાસભ્ય થયા પછી અને શ્રી મોદીની સરકાર આવ્યા પછી જે વિકાસ થયો છે આપણા તાલુકામાં એ વિકાસ બહુ જ મોટો છે અને એના યશભાગી
આપણા જયંતિભાઈ ધારાસભ્ય શ્રી છે. જયંતિભાઈને શિક્ષણ પ્રત્યે લગણી થઈ, એ લગણી એક જુદી જ વાત છે કે પરમ પૂજ્ય ઓધોરામજી બાપા વાંઢાઈમાં આજથી લગભગ 70 વર્ષ પહેલા વિદ્યાપીઠ સ્થાપના કરી હતી. અને એ વિદ્યાપીઠમાં સાંસ્કૃતિક શિક્ષણ આપવાની અને વિદ્યાદાન કરવાની એમની જે ઈચ્છાઓ હતી. અને શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા જેઓ વિદેશમાં રહીને પણ વિદ્યાર્થીઓને આપણા દેશના જે ભાઈઓ યુવાનો ત્યાં જતા એમને સ્કોલરશીપ આપીને ભણાવતા હતા. એ બધા અધૂરા કામો પૂજ્ય ઓધોરામજી બાપાનું કાર્ય અને શ્યામજી કૃષ્ણ વર્માનું કાર્ય જે અધૂરા રહ્યા છે એ કાર્યોને આગળ ધપાવવાનું આ એમણે તક ઝડપી છે. અને યુવાનોને કેમ શિક્ષણ મળે એના માટે પ્રયત્નશીલ રહ્યા છે. પૂજ્ય ઓધોરામ બાપાએ આજથી 70 વર્ષ પર આ શિક્ષણ માટેનું કાર્યનો પ્રયત્ન કર્યો હતો, જેની એ વિદ્યાપીઠ આજે પણ વાંઢાઈમાં મોજૂદ છે. અને એ વિદ્યાપીઠ પાછળથી એમને એમ લાગ્યું કે આનો વહીવટ મારાથી નહીં થાય, એટલે એ વિદ્યાપીઠની સોંપણી પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીને એમણે કરી. અને એ વિદ્યાપીઠનો શિક્ષણનું કાર્ય, સાંસ્કૃતિક કાર્ય આજે પણ વાંઢાઈમાં ચાલુ છે.